અમદાવાદમાં પગારના વિવાદના કારણે માનવતા નેવે મૂકવાનો કિસ્સો સામે આવ્યો। નવરંગપુરાની એક હાઉસકીપિંગ કંપનીમાં પગાર ન મળવાના મુદ્દે ઉશ્કેરાયેલ કર્મચારીએ પોતાના ફિલ્ડ સુપરવાઇઝર રાજ બારોટનું અપહરણ કરી તેને બેરહેમીથી માર માર્યો। 24મી માર્ચે રાજ બારોટને ફોન કરી ભીમજીપુરા બોલાવવામાં આવ્યા, જ્યાંથી તેમનું અપહરણ કરી ચાંદલોડિયા રેલવે સ્ટેશન નજીકના મેદાનમાં લઈ જવામાં આવ્યા। ત્યાં લાકડીઓ અને પટ્ટા વડે તેમને ઢોર મારવામાં આવ્યો। હુમલાખોરોએ રાજ પાસે માફી મંગાવતો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો। આ ઘટનાની જાણ થતાં વાડજ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી અપહરણ અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વાડજ પોલીસના પીઆઈ ડાંગર સહિત ટીમે કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। આ ઘટનાના શહેરમાં ચકચાર મચાવી અને પગારના વિવાદ મુદ્દે કેવી રીતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું તે સામે આવ્યું। તેઓએ નોકરી ઉપર લગાડેલા, એ નોકરીના પગાર બાકી હતો નોકરીમાં, એ બાબતે બોલાચાલી થતી હતી, પરંતુ નોકરીમાંથી પગાર ન મળવાના કારણે આ લોકોએ આ ફરિયાદી રાજ છે એને વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળવા બોલાવ્યો। ત્યાંથી તેને ક્રેટા ગાડીમાં અપહરણ કર્યું। અપહરણ કરીને ચાંદલોડિયામાં લઈ ગયા। ત્યાં જઈને બીજા એના મિત્રોને બોલાવ્યા અને ત્યાં જઈને માર માર્યો છે, તેનો મોબાઈલ ઝૂંટવી લીધો છે। આ બાબતે આ રીતનો એક ગુનો દાખલ થયેલો છે। તેઓએ નોકરી ઉપર લગાડેલા, એ નોકરીના પગાર બાકી હતો નોકરીમાં, એ બાબતે બોલાચાલી થતી હતી,